નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। અમદાવાદમાં ઓગસ્ટમાં યોજાશે વીરાંગના એક શામવીર પરિવાર કે નામ કાર્યક્રમ સહિત પરિવારોના સન્માન માટે સોચ ફાઉન્ડેશનની અનોખી પહેલ। દેશની સરહદો પર શહીદ થયેલા અને નિવૃત્ત તેમજ ફરજ પર રહેલા જવાનોના પરિવારના સન્માન માટે સોચ ફાઉન્ડેશન દ્વારા વીરાંગના એક શામવીર પરિવાર કે નામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમને લઈને મંગળવારે અમદાવાદના ચાંદખેડા સ્થિત મેરીમેન્ટ રેસ્ટોરન્ટ અને બેન્ક્વેટ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। પ્રેસ કોન્ફરન્સમાં આયોજકોએ જણાવ્યું હતું કે દેશ માટે બલિદાન આપનારા વીર જવાનો અને તેમના પરિવારો પ્રત્યે સમાજમાં સન્માન અને કૃતજ્ઞતાની ભાવના વધુ મજબૂત બને તે માટે આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। મુખ્ય કાર્યક્રમ 15 ઓગસ્ટ 2026ના રોજ યોજાશે, જેમાં શહીદ પરિવારો, વીરાંગનાઓ અને દેશની સેવા કરનાર જવાનોને સન્માનિત કરવામાં આવશે। આયોજકોએ મીડિયા, સોશિયલ મીડિયા ક્રિએટર્સ, ઇન્ફ્લુએન્સર્સ અને નાગરિકોને અભિયાન સાથે જોડાઈ વધુમાં વધુ લોકો સુધી સંદેશ પહોંચાડવાની અપીલ કરી છે। સોચ ફાઉન્ડેશન અને ટીમ જીફા દ્વારા આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ દેશના વીર પરિવારોને માત્ર સન્માન આપવાનું જ નહીં, પરંતુ તેમના પ્રત્યે સમાજની કૃતજ્ઞતા અને લાગણી વ્યક્ત કરવાનો પણ છે। આયોજકોએ જણાવ્યું કે દેશના વીર પરિવારોને આપણા પ્રેમ, આદર અને હૂંફની જરૂર છે અને સમાજમાં દરેક વર્ગ આ અભિયાનમાં સહભાગી બનવું જોઈએ। રિપોર્ટર યોગેશ ગોસ્વામી, અમદાવાદ। માવત જીતેન્દ્ર, અધ્યક્ષ ગુજરાત માજી સૈનિક સંગઠન। આ જે કાર્યક્રમ છે એ સોચ ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો છે। આ જે દેશના જે ગુજરાતના જે માજી સૈનિકો છે, જે શહીદ પરિવારો છે, જે વીરાંગનાઓ છે, એમના મા બાપનું સન્માન એમની સાથે થાય એવું એક આયોજન આ ફાઉન્ડેશને કરવામાં આવ્યું છે। અને આમાં 30 જે માજી સૈનિકો છે, શહીદ પરિવારો છે અને વીરાંગનાઓ છે, એ સમગ્ર 30 મેમ્બરો એમના પરિવાર સહિત હાજર રહેશે। એમના મધર ફાધર પણ હાજર રહેશે। આ જે સોચ ફાઉન્ડેશન છે એમને એક એવું આયોજન કર્યું છે કે જે મહોલ્લામાં જે માજી સૈનિક કે શહીદ પરિવાર રહેતો હોય એ મહોલ્લાના જે સેક્રેટરી હોય એ પણ અહીં આવે અને એના હાથે એમનું સન્માન થાય, જેથી કરી એમને પ્રેરણા મળે કે મારા મહોલ્લામાં, મારા ફ્લેટમાં કે મારા બિલ્ડિંગ જે એપાર્ટમેન્ટ છે એમાં કોઈ ફૌજી રહે છે અને એ ભવિષ્યમાં એમને આવું સન્માન આપતા થાય, એમને પ્રેરણા મળે, આવું એક આયોજન આ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું છે। એટલે અમે પૂર્વ સૈનિકો તો આ ફાઉન્ડેશનના ખૂબ ખૂબ આભારી છે। આ મીડિયા મિત્રોને પણ અમે વિનંતી કરીએ છીએ કે અમને જેટલું આગળ લઈ જઈ શકો પબ્લિક સુધી, એટલું આ ફાઉન્ડેશનને લઈ જાજો, એવી અમારી સર્વેને વિનંતી છે।